ગરબાડા તાલુકાના દેવધા ગામ ખાતે ફોર વ્હીલર ગાડીના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબુ ગુમાવતા ગાડી ઝાડ સાથે અથડાતા બે વ્યક્તિના કમકમાટી ભર્યા મોત અને અન્ય 3 ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મળતી વિગતો અનુસાર ગરબાડા દાહોદ નેશનલ હાઈવે પર વાહન ચાલકોની બેદરકારી તેમજ ગફલતના કારણે અવારનવાર અકસ્માતો સર્જાવાની ઘટનાઓ બનતી હોય છે। ત્યારે આજે વધુ એક હૃદય કંપાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફૂલ ઝડપે આવતી ફોર વ્હીલર બલેનો ગાડી દેવધામાં વડલાના ઝાડ સાથે અથડાઈ હતી, જેમાં ગાડીમાં સવાર 5 પૈકી 2 લોકોના મોત નીપજ્યા હોવાનું સૂત્રોને આધારે જાણવા મળ્યું હતું। મળેલી વિગતો અનુસાર ડ્રાઈવરનું ઘટના સ્થળે મોત નીપજ્યું હોવાનું જાણવા મળ્યું હતું અને અન્ય એક વ્યક્તિનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું, તેમજ 3 લોકોને ગંભીર ઇજાઓ થતાં 108ની મદદથી સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। આ ઘટનાની જાણ થતાં પોલીસને ઘટના સ્થળે દોડી આવી હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી। અહેવાલ માજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ।